નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના વાઇડનિંગ ઓફ બારડોલી વાંકાનેર રોડનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું। સુરત અને તાપી જિલ્લાને જોડતા અગત્યનો રાજ્ય ધોરીમાર્ગનું ₹19 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જે માર્ગનું ખાતમુહૂર્ત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લાના પંચાયતના મુખ્ય ભાવિનીબેન પટેલ, માજી સુરત જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જીગર નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું। આ માર્ગ અગાઉ 7.5 મીટર પહોળો હતો, જે હાલ 10 મીટર પહોળો થઈ રહ્યો છે, જેના કારણે બારડોલી તાલુકા અને મહુવા તાલુકામાંથી પસાર થતા વાહનોને સરળતા રહેશે। આ પ્રસંગે બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, સામાજિક આગેવાન દીપક સરદાર અને આપવા સરપંચ સભ્યો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે આપવા મુકામે બારડોલીથી વાંકાનેર જતો 8.5 કિલોમીટર લાંબો રસ્તો, જે સૌપ્રથમ ₹19 કરોડ રિસર્ફેસિંગ માટે મંજૂર થયા હતા। ત્યારબાદ બીજા ₹8 કરોડ વાઇડનિંગ માટે, એમ 7.5 મીટરનો પહોળો રસ્તો, જે હવે આવનારા સમયમાં 10 મીટરનો પહોળો બનશે અને 27 કરોડના ખર્ચે આ રસ્તો તૈયાર થશે। આજે આ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સંગઠનના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલામાં વહેલી તકે આ રસ્તો આ વિસ્તારના લોકોને, એટલે કે આ રસ્તો બારડોલીથી વાંકાનેર, વાંકાનેરથી વેડછી તરફ થઈને આ ઉનાઈથી સાપુતારા તરફ જનાર હોય, આ રસ્તો ઝડપથી પ્રજાજનોની સુવિધામાં ઉપલબ્ધ કરાશે અને આ કામ મંજૂર કરવા બદલ તમામ ગ્રામજનોએ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે।